અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી તો 7 ડે સ્કૂલમાં જે હત્યાની ઘટના બની હતી સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। 7 ડે સ્કૂલ વતી એક્ટિંગ પ્રિન્સિપાલ દ્વારા હાઈકોર્ટમાં અરજી। વિદ્યાર્થીના હત્યા કેસમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। ડીઈઓની નોટિસ સામે 7 ડે સ્કૂલની હાઈકોર્ટમાં અરજી। તો તપાસ સમિતિના ગઠન દસ્તાવેજો મંગાવવાના નિર્ણયને પડકાર્યો છે। જેમાં અમદાવાદની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। 7 ડે સ્કૂલ વતી એક્ટિવ જે પ્રિન્સિપલ છે તેમના વતી અરજી કરવામાં આવી છે। ડીઓની નોટિસ સામે 7 ડે સ્કૂલની હાઈકોર્ટમાં અરજી। તો સ્કૂલ દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં તપાસ સમિતિના ગઠન દસ્તાવેજો મંગાવવાના નિર્ણયને પડકાર્યો છે। તો અમદાવાદની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો આ મામલો સામે આવ્યો। આ મામલે હાઈકોર્ટમાં પ્રિન્સિપાલ દ્વારા અરજી કરવામાં આવી છે, પિટિશન દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી, હાલ પ્રિન્સિપલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, શું છે વિગત? જી સ્મિતા, 7 ડે એડવાન્ટેજ સ્કૂલમાં જે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી, આ જે મામલો છે તે હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। જે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે નોટિસ આપી હતી, કારણદર્શક નોટિસ, એ નોટિસને અત્યારે હાલ સ્કૂલ દ્વારા પડકારવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આજે સ્કૂલ જે છે તેના દ્વારા અત્યારે હાલ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। 7 ડેના સ્કૂલ વતી એક્ટિંગ પ્રિન્સિપાલ દ્વારા હાઈકોર્ટમાં અત્યારે હાલ એક પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી હત્યાનો આ જે કેસ છે તેમાં ખાસ જો વાત કરવામાં આવે તો જે તપાસ સમિતિના ગઠન અને દસ્તાવેજો મંગાવવાનો જે નિર્ણય હતો તેને અત્યારે હાલ હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે। એટલે ડીઓ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી, આ નોટિસ હાઈકોર્ટમાં પડકારી છે અને આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે। ખાસ જો વાત કરવામાં આવે તો કારણદર્શક નોટિસ જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર દ્વારા પડકારવામાં આવી હતી અને અરજી ઉપર આજે સુનાવણી થવાની છે। એટલે મહત્વનું કહી શકાય કે આટલી મોટી ઘટના, જે ઘટનામાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી ને આ મામલો હવે જ્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે એ જોવાનું રહેશે કે હાઈકોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવે છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ જે સ્કૂલના સંચાલકો છે તેમને ડીઓ કચેરીએ હાજર થવા માટે થઈને ઘણીવાર નોટિસ પણ આપવામાં આવી હતી અને 2-3 દિવસ પહેલા જ્યારે સંચાલકો આ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા ત્યારે મીડિયાકર્મીઓને જોઈને તેઓ ભાગી ગયા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો જરૂરી ડોક્યુમેન્ટ જે મંગાવવામાં આવ્યા હતા તેમાંથી ઘણા બધા ડોક્યુમેન્ટ જે છે તે સ્કૂલ દ્વારા હાજર કરવામાં નહોતા આવ્યા। ખાસ કહેવામાં આવે તો 16 જેટલા દસ્તાવેજો જે છે તે મંગાવવામાં આવ્યા હતા ને એમાંથી સ્કૂલ માત્ર 8 જેટલા દસ્તાવેજ જ છે, 8 થી 10 જેટલા દસ્તાવેજ તે ડીઓ કચેરીએ હાજર કરી શકી હતી અને હવે ખાસ જો વાત કરવામાં આવે તો આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે એ જોવાનું રહેશે કે હાઈકોર્ટ દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે। જી બિલકુલ, જી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિદ્યાર્થીના હત્યા કેસમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। તો જે ઘટના બની છે 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, ડીઓની નોટિસ સામે 7 ડે સ્કૂલની હાઈકોર્ટમાં અરજી। તપાસ સમિતિના ગઠન દસ્તાવેજો મંગાવવાના નિર્ણયને પડકાર્યો છે।